नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सुबसाहूणं येषु पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सव्येसिं परमं वै मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे જય જિનેન્દ્ર બધાને જય. આજે શનિવાર તારીખ 15મી જૂન 2024. આપણે ગુરુદેવસિંહને યાદ કરીએ છીએ. આજના સ્વાધ્યાયમાં જયતુ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. જયતુ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. જયતુ જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ. પરમાત્મા અને ગુરુદેવના આશીર્વાદ વગર સાધનામાં એક ડગલું પણ આપણે ભરી શકતા નથી. આ જ્યાં સુધી અંદરથી જ્યારે જાગતું નથી ત્યાં સુધી પરમાત્મા અને ગુરુદેવની અને પોતાના શુદ્ધાત્માની શુદ્ધતાનો ખ્યાલ નથી આવતો. આપણે એમ કહીએ, દેવચંદ્ર મહારાજ સાહેબ તો આપણને કહે છે, ક્રમ આપ્યો આપણે. તાહરી શુદ્ધતા ભાષ આશ્ચર્યથી ઉપજે રુચિ તેણે તત્વ. તત્વ રંગી થયો દોષથી ઉભગ્યો, દોષ ત્યાગે લહે તત્વ લઈએ. આ તત્વ એટલે આત્મતત્વ. એ આત્મતત્વ કેવું છે?
હમ. તો કે અહમેકો ખલુ શુદ્ધો દંસણરાણમયો સદારૂપી રમી અત્થી મજ્જિકિન જેવી અંડમ પરમાણુ. આની શ્રદ્ધા નથી થતી જ્યાં સુધી હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન માય કરે. એ સિવાયના અન્ય પદાર્થો મારું કાંઈ નથી એમાં. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. પણ આ બધું આપણને આપણા માટે અત્યારે એક શબ્દ રૂપે છે. અનુભૂતિના સ્તરે કેવી રીતે ઉતારવું એની મથામણ ચાલે છે. તો કેમ કરવું? ગુરુ પાસે જઈને બીજું બધું માંગીએ છીએ, ભગવાન પાસે જઈને બીજું બધું માંગીએ છીએ. પણ પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની ઓળખાણ નથી માંગતા. અને અનાદિકાળથી એ જ ભ્રાંતિ વર્તી રહી છે. તો જ્ઞાની કહે છે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આ રોગ આપણને અનાદિકાળથી વળગ્યો છે. અને એ રોગને દૂર કરવા માટે આપણે સદગુરુ પાસે જઈએ છીએ. કેમ કે સદગુરુ વૈદ્ય સુજાવ. અને પછી જે બે વાત કરી એ મને એકે વાત આપણને સ્વીકાર્ય નથી. કેમ કે જો એ બે વાત સ્વીકાર્ય બને તો અવશ્ય આપણું પરિભ્રમણ અટકે. ગુરુ આજ્ઞા નું પાલન નથી. અને ઔષધનું સેવન નથી. શું કરવાનું? અહીંયા કહે છે ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર નથી. તમે એમ કહો ને કે વિચારમાં જ્યારે કરવા બેસો છો ત્યારે અનેક વિચારો આવે છે. ધ્યાન કરવા બેસીએ ત્યારે પણ અનેક પ્રકારના વિષયોમાં આપણું મન દોડે છે. કેમ? એ મોટો યક્ષ ક્વેશ્ચન છે, પ્રશ્ન છે. જેમાં રસ રુચિ હોય છે એમાં તમારે કહેવું નથી પડતું કોઈને કે ધ્યાન રાખ કે ધ્યાન કર. આપોઆપ થઈ જાય છે. એટલે મૂળમાં આપણને રસ જ નથી.
ગમે તેટલો બાહ્ય ધર્મ કરો, પોતરા જેવું પુણ્ય ભેગું કરો, દુઃખની વાત તો એ છે કે અચિંત્ય અને અમૂલ્ય એવા આ મનુષ્યપણાની આપણને કિંમત જ નથી. જ્ઞાનીઓ પુકારીને કહે છે અમૂલ્ય એવા મનુષ્ય ભાવની એક પળની કિંમત ચક્રવર્તીના સમગ્ર 6 ખંડની સામ્રાજ્યની સંપત્તિ કરતાં પણ એની કિંમત વધી જાય છે. ત્યાં આપણે માનીએ છીએ ને ધર્મ તો કરો છો તમે, એની જરાય ના નથી, પણ લક્ષ્ય શું છે, આશય શું છે? આઈફોન કોનો છે? એને હાથ ઊંચો કર્યો છે. કોણ છે? કિશોરીબેન? બોલો, આઈફોન વાળા બેન બોલો કે ભાઈ જે હોય તે અનમ્યુટ કરો ને બોલો. બોલો. ક્રિશભાઈ માફ કરજો પણ મેં નથી કર્યો. મને ખબર પણ નથી મેં કયો ક્વેશ્ચન પૂછ્યો છે પણ. સો બીકોઝ આઈ વોઝન્ટ રેડી. આઈ એમ સોરી. ભલે, તો હાથ નીચે કરી દો. હાજી, હા, આવડે તો ભલે. કોઈને ગયા વખતના આપણા સ્વાધ્યાયના અંગે કંઈ પ્રશ્ન છે? હોય તો લઈ લઈએ પહેલાં, નહીં તો પછી આગળ વિચારીએ. જો એક વસ્તુ સમજો કે દેવચંદ્રી મહારાજ સાહેબની આ વાણી એ દ્રવ્યાન યોગની અપેક્ષાએ આપણને સમજાવે છે, પણ એનો અર્થ એવો નથી કે બીજા અનુયોગો એમાં ન હોય. પણ પ્રધાનતા છે દ્રવ્ય દ્રષ્ટિની. સમજણ દ્રવ્ય દ્રષ્ટિમાંથી જ મળે. સમજણ કહું છું. અને સમજણ વગર કોઈ પણ ધર્મ કે કોઈ પણ ક્રિયા, કોઈ પણ ભાવ તમને
પ્રાપ્તિ ના કરાવે. જેની આપણે પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ, એની પ્રાપ્તિ ન થઈ શકે. એ સમજણ મોટી વસ્તુ છે. એને એક અપેક્ષા એ પરિણતિ પણ કહેવાય છે. જે કંઈ આપણે જાણીએ, જે કંઈ આપણે વાંચીએ, જે કંઈ આપણે કરીએ, કે જે કંઈ આપણે વિચારીએ, એની પરિણતિ ઊભી થવી જોઈએ. પરિણતિનો અર્થ છે પરિણામ. કોઈ પણ વસ્તુની અંદર આપણે કંઈ પણ કરતા હોઈએ ત્યારે આપણી દ્રષ્ટિ પરિણામ તરફ હોય છે, ખરું? પણ એક જ માત્ર આ ધર્મની પ્રવૃત્તિ અથવા આત્માની પ્રવૃત્તિ એવી છે કે જેમાં આપણે ક્યારેય પણ એના પરિણામ તરફ જોતા નથી. તમે સામાયિક કરી તો એ ક્રિયા કરી, ધર્મ કર્યો, પ્રતિક્રમણ કર્યું, પૂજા કરી, સ્વાધ્યાય કર્યો, દાન દીધું, શીલ પાડ્યું, પણ એ બધાની પાછળનું તમારો આશય શું છે? લક્ષ્ય શું છે? પરિણતિ શું છે? પરિણતિને તપાસીએ છીએ આપણે કે ઊંધું ગાળીને કર્યા જ કરીએ છીએ? સંસારની અંદર એક પણ વાત પરિણામની દ્રષ્ટિ વગર કરતા નથી. અને અહીંયા કેમ આમ બને છે? સંસારમાં એક વસ્તુ સમજીને કરીએ છીએ, અને અહીંયા કેમ સમજણ ઊભી નથી કરતા આપણે? આ એકમાત્ર કારણ છે આપણી રખડપટ્ટીનું. ધર્મ બહુ કર્યો છે, પણ એ બધા લક્ષ્ય વગરના નથી રહેતા. ધર્મ ના કર્યો હોત તો દુર્ગતિને પામ્યા હોત. ધર્મ કર્યો તો સદગતિને પામ્યા. પણ ગતિમાંથી મુક્ત થવાનો ધર્મ ના કર્યો, એ સમજણ ના કેળવી. આટલા અનંત તીર્થંકર ભગવંતો થઈ ગયા, અનંત જ્ઞાનીઓ થઈ ગયા, કેવળ જ્ઞાનીઓ થઈ ગયા. અને આપણને પણ આવા અનંત ગુરુઓ મળ્યા. તો આપણું કામ કેમ નથી? પીડા નથી થતી? સંસારમાં પણ તમે કંઈક મહેનત કરતા હોય, મજૂરી કરતા હો, અને જે ઈચ્છિત હોય એની પ્રાપ્તિ નથી થતી હોતી, તો એક પ્રકારની પીડા ઊભી થાય છે. અને અહીંયા તો આપણને પીડાનો કોઈ અનુભવ નથી. કેમ આમ બને છે? તો જ્ઞાની એનો જવાબ આપે છે કે તે ક્યારેય પણ ધર્મ રુચિપૂર્વક નથી કર્યો.
એટલે તારી જે શક્તિ હતી કરવાની, એનું વહેણ જુદી દિશામાં જ ગયું અને આ દિશામાં ક્યારે પણ વહ્યું નહીં, ક્યારે પણ. આ બહુ મોટો આરોપ છે, આક્ષેપ છે અને આપણા માટે બહુ મોટો ગુનો છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. આ જ કર્યું. સમજાય છે? સમજણપૂર્વકની ક્રિયા એ મોક્ષ માર્ગ છે. તો સમજણ તો પેદા કરી નહીં. સમજણ એ બહુ મોટી વાત છે. સમજણ, જ્યાં સમતાનો જન્મ થાય એવી પરિણતિ, એ પરિણામને સમજણ કહેવાય. સમતા એટલે આત્મા. જ્યાં મને મારો આત્મા ન મળતો હોય ત્યાં મને રસ જ ના હોય. પણ આજે તેનાથી ઊંધું છે. જ્યાં આત્મા નથી ત્યાં રસ છે. અને જ્યાં આત્મા છે ત્યાં નિરસ છે. અને કેવો ભ્રમ સેવે છે. થોડી ઘણી ક્રિયા કરી લીધી ધર્મના નામે, થોડા શુભ ભાવ કરી લીધા ધર્મના નામે અને સંતોષ થઈ ગયો. બરાબર? ક્યાં છીએ આપણે? Page 39, we did the first paragraph. So I think ત્યાં એકાગ્રતામાં બધા ભેદ વિતરાગતા જેવા જ લાગે ત્યાંથી પણ. If you want to take few lines from the previous paragraph for continuing. Page 39 ને? Book no page 39. I don't have the PDF handy. If anybody can say the PDF page number, I think it should be around 56. P1. જો એક મહત્વની વાત એ કરે છે, એકાગ્રતામાં બધા ભેદ વિતરાગતા જેવા જ લાગે પણ હોય નહીં. આ ઊંચી દશા છે. પણ એ દશા પામ્યા પછી પણ જીવ જે જાગૃત ના હોય તો ત્યાંથી પણ ચૂકી જાય. ઇવન સમ્યક દર્શન થયા પછી પણ જીવને અવિરતિજન્ય, કેમ કે સમ્યક દર્શન એટલે ચોથું ગુણસ્થાનક. ચોથા ગુણસ્થાનકમાં વિરતિના પરિણામ નથી. વિરતિના પરિણામ 5માંથી શરૂ થાય. દેશવૃત્તિ, ગુણસ્થાનક. તો ત્યાં અવિરતિજન પરિણામ તો છે અને અવિરતિજન્ય પરિણામ છે, અશુભ પરિણામ તો છે. અને એને કારણે
અશુભ ભાવ પણ આવે, પણ તફાવત શું પડે છે? સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ વચ્ચેનો તફાવત એ ભાવો ઉપર સમ્યક દ્રષ્ટિનું સ્વામિત્વ નથી. જ્યારે મિથ્યા દ્રષ્ટિને માટે એ ભાવો એને પોતાના લાગે છે. સમજાયું? બહુ મોટો તફાવત છે. ઉદય પ્રમાણે ભાવો તો થશે અને આવશે, પણ એ સમ્યક દ્રષ્ટિ એને જોશે અને જુદા કરશે. ત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ એ ભાવોમાં ભળી, એ ભાવો કરી અને કર્મ બંધ કરશે. હવે સમજાણી? જો સમ્યક દર્શન થયા પછી જીવને અવિરતિજન્ય, કયા? અવિરતિજન્ય, કેમ કે ત્યાં વિરતિના પરિણામ નથી. ચોથા ગુણસ્થાનકમાં વિરતિ નથી ને, પાંચમા શરૂ થાય. અશુભ સંસ્કાર, અશુભ ભાવ આવે છે, પણ તે પોતાના લાગતા નથી. જ્યારે અજ્ઞાનીને એટલે મિથ્યાદર્શી જીવને ધ્યાનજન્ય શાંતિ પોતાને લાગે છે. કેટલો મોટો તફાવત છે! તમે ધ્યાનમાં બેઠા અને તમને જે શાંતિનો અનુભવ થાય છે, ત્યારે તમને એમ થાય કે આ મારી શાંતિ છે, મને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે, હું શાંત બન્યો છું. એ જ રીતે એનામાં ઉછળતી વાસના, વિકારો અને વિકલ્પો પણ પોતાના લાગે છે. કેમ કે આત્માનું જે પરિણતિ હતી એ હજી પામ્યો નથી પોતે, અને એને ધ્રુવ અંશ કહેવાય. અચળ, અવિનાશી, અમર, નિશ્ચલ એ અંશ ત્રિકાળી શુદ્ધ આત્મા, એ હું એક શુદ્ધ સ્વરૂપ છું, એ હજી પકડાયું નથી એને, એની પોતાની ધારણામાં. માટે બીજા જે કંઈ આવા ભાવો આવે છે એને એને પોતાના લાગે છે. એને જોઈ શકતો નથી, અને જોઈ શકતો નથી માટે જુદા કરી શકતો નથી. ખ્યાલ આવે છે? શુભ અને અશુભ બંને ભાવો આવે છે ને, પણ એ બંને ભાવોને એ પોતાથી જુદા નથી કરી શકતો. એટલા માટે ત્યાં કીધું કે શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ. સમજાયું કઈ? શુભાશુભ ભાવો એ હું નથી, હું એક શુદ્ધ સદારૂપી ત્રિકાળી શુદ્ધ, એ મારું સ્વરૂપ છે. શુભ અને અશુભ એ અશુદ્ધના પરિણામ છે. સમજાયું?
ટૂંકમાં પહેલી કડીમાં જણાવાયું કે અહો અત્યંત આશ્ચર્યકારી ઘટના તો એ છે કે સમતિનાથ પરમાત્મા કેવળ જ્ઞાન વડે સકળ જગતના સર્વ દ્રવ્યોના સમસ્ત ગુણ પર્યાયના જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં પ્રભુ તો પોતાના સ્વગુણ પર્યાયમાં જ રમણતા કરી રહ્યા છે. આથી જ તેઓ પોતાની શુદ્ધ જ્ઞાનાદિ ગુણોવાળી સ્વસત્તાના સહજપણે ભોગી હોવા છતાં પરભાવમાં એટલે પરદ્રવ્યના ભોગવટામાં તેમને અકામી પણ છે. અકામના રહિત, કામના રહિત રાધર, અકામના, ઈચ્છા રહિત. પરને ભોગવવાની, પરને મેળવવાની, પરને રાખવાની, પરને સાચવવાની એવી કોઈ કામના, કોઈ ઈચ્છા નથી. દશાને એવી જાનકી પામે ન જીવ. એ દશાને જ્યાં સુધી જીવ પામે નહીં, ત્યાં સુધી એને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય નહીં. બોલો તેજસભાઈ. પ્રણામ પ્રભુ. આપણે જે શુભ ભાવો છે એ પણ મારા નથી. તો આપણે પ્રભુના દર્શન કરીએ કે દેરાસરના દર્શન કરીએ દૂરથી, ત્યારે પણ જે શુભ ભાવો ઉત્પન્ન તો થાય, તો હાઉ ડુ આઈ હેન્ડલ માય સેલ્ફ? કે અશુભ ભાવો તો એક રીતે સમજાય કે આ ભાવ મારા નથી, આવે છે, આ મારા નથી, પણ બસ શુભ ભાવ તો થવાના, આવવાના સાધકને, પણ એમાં મારા પણ નથી કરવાનું. એ જે નિમિત્તથી આવ્યા શુભ ભાવ, એ નિમિત્તને તમે પ્રાધાન્યતા આપો. તમે શુભ ભાવ એમને નથી આવતા, એમાં કોઈ નિમિત્ત હોય, પરમાત્મા હોય, ગુરુ હોય, જ્ઞાન હોય, કોઈ પણ કારણ હોય. મને શુભ ભાવ આવ્યો, એમાં મને શબ્દ ત્યાંથી દૂર કરી અને જેના કારણે આવ્યો એને મહત્વ આપો. તમે સાધના કરતા શુભ ભાવ તો આવવાના જ છે. એટલે તો ત્યારે વિચારું શું કે જેના આપણે ભગવાનના દર્શન કરું છું. હા, તો ત્યારે તમે શુભ ભાવ આવવાના હતું. હા, પરમાત્માની દેન છે. કે પરમાત્માની કૃપાથી આ શુભ ભાવ હા, આવ્યા છે. એને એ જ છે. બરાબર. ગુરુ કૃપાથી, પરમાત્માની કૃપાથી. ને કંઈ પણ તમે સારું કરો, તમે તમારામાં રહેવાનો પ્રયત્ન બી કરો ને, તો પણ શુભ ભાવ તો આવવાના જ છે. સતત તમને કંઈ શુદ્ધમાં રહી શકવાની શક્યતા બહુ જ ઓછી છે. તો શુદ્ધમાં નથી તો તમે શુભભાવ તો રહેવાના છો. પણ એ શુભ ભાવનું કારણ શું છે? તો કે તમારી જે દ્રષ્ટિ છે, તમારું અવલંબન જે છે એ શુદ્ધનું છે. શુદ્ધના અવલંબન વગર તમને શુભ ભાવ આવી શકે નહીં. એક નંબર વાત, નંબર એક. અને બીજું, એના અવલંબન વગર તમને જે શુભ ભાવ તમને લાગે છે કે આવ્યા છે, એ તમારા પૂર્વ કરેલા પુણ્યના ઉદયને કારણે આવે છે. અને એ પુણ્ય તમે જે બાંધ્યું હતું, એમાં પણ નિમિત્ત દેવગુરુ અને ધર્મ હતું. સમજાયું? એટલે કે શુભ કર્મના ઉદયે અત્યારે શુભ ભાવ આવે છે, એટલે પરમાત્માનો હું આભાર માનું છું. હા, એવી રીતે આપણે વિચારી શકાય. કારણ કે શુભ કર્મ બાંધ્યા કેવી રીતે તમે? એવી પરમાત્માની કૃપાથી બાંધ્યા. પરમાત્માની કૃપાથી. બરાબર. ઓકે, ઓકે સાહેબ, ગોટ ઇટ.
આભાર પ્રભુ. હમ. બરોબર દિશનભાઈ, કેમ છે તબિયત? પણ એવું નહીં કે શુભ ભાવ લાવવા માટે તો પ્રયત્નશીલ રહેવું પડે કે પ્રયત્ન કરવો પડે, અને અશુભ ભાવ ક્ષીણ થાય એના માટે સજાગતા રાખવી પડે. તો ત્યાં આપણે શુભ ભાવ જે છે એને તો લાવવા માટે પ્રયત્ન કરવો પડે ને, કે માત્ર કર્મના ઉદયથી તો ના છોડી શકીએ ને એને. ના, ના, તમારે શુભ ભાવ માટે પ્રયત્ન નથી કરવાનો, તમારે શુદ્ધ ભાવ માટે પ્રયત્ન કરવાનો છે. શુભ ભાવ તો શુભ શુભ ભાવ તો હમ. આપોઆપ આવશે. શુદ્ધનો પ્રયત્ન કર્યો હશે તો શુભ ભાવ તો આપોઆપ આવશે, અને કોઈ પ્રયત્ન નહીં કરો તો અશુદ્ધમાં જ છે. શુભમાંથી શુદ્ધમાં જવા માટે શુભનો પ્રયત્ન કરવો પડે કે ન કરવો પડે? એને હું શું કહું છું, શુદ્ધના લક્ષ્ય શુભ ભાવ આવવાનો છે, તમારે શુભ ભાવ લાવવાનો નથી. કેમ કે એમ કરવા જતા તમે શુભમાં અટકી જશો. તમે લક્ષ્ય શુદ્ધનું રાખો, શુભનું નહીં. બરાબર. પણ એ શુદ્ધના લક્ષ્ય કરેલી કાંઈ પણ તમારું મનોચનકાની પ્રવૃત્તિ એ શુભમાં પરિણમે. નહીં તો અશુદ્ધ તો છે જ. આરાધ્યના સંસ્કાર અશુદ્ધના જ છે. સમજાય ગઈ? જીવ ભૂલ એટલે શું? શુભનો પણ પ્રયત્ન નહીં કરવાનો, એવું થયું? હા, જીવ ભૂલ આ જ કરે છે અને ત્યાં અટકી જાય છે. કેમ કેમ અટકે છે? કે શુભોના કરવામાં જે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, એટલે એને એમ લાગે છે કે આ મેં બહુ મોટું કામ કર્યું, એટલે શુભમાં જ અટકે છે. શુભનું તો લક્ષ્ય હોવું જ ના જોઈએ. શુદ્ધના જ બરાબર. લક્ષ્ય શુદ્ધના જ લક્ષ્ય કરેલી કોઈ પણ ભાવ ક્રિયા વગેરે અંતે તમને શુદ્ધની પ્રાપ્તિ કરાવે એ પહેલા શુભ તો લાવશે જ, અશુદ્ધથી તો છોડાવશે જ. એટલે લક્ષ્ય શુદ્ધનું રાખવાનું, હા, શુભ ઓટોમેટિક આવશે. અને શુભ ભાવ તો થવાના જ છે. તો બરાબર. તો શા માટે શુભનો લક્ષ્ય કરીને શુભ કરવાનો પ્રયત્ન કરવો? શુદ્ધનો પ્રયત્ન કરો, શુદ્ધ થવાનું જ છે. બરાબર. અને એકલા બરાબર. શુભ ભાવ ઉપર તમે જો લક્ષ્ય કરશો તો ત્યાં ટકી નહીં શકો, કારણ કે એ આલંબન ખોટું છે. એટલે ત્યાંથી ખસી સરકી અને તમે અશુદ્ધ તરફ જવાના જ છો, કેમ કે એ અભ્યાસ છે અનાદિનો. બરાબર. સમજાય છે હું શું કહું છું? ધાર્મિક ક્રિયાઓ વખતે લક્ષ્ય શુદ્ધનું રાખવાનું, એવું થયું? હા, એકલું શુદ્ધ, ત્રિકાળી શુદ્ધ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરો. બરાબર. આભાર સાહેબ. રાગાદિ અને વર્ણાદિથી બિલકુલ અલગ એવું મારું સ્વરૂપ છે. આ આપણું લક્ષ્ય. બરાબર. આભાર સાહેબ. બરાબર. ટૂંકમાં પહેલી કડીમાં જણાવાયું કે અહો અત્યંત આશ્ચર્યકારી ઘટના થઈ છે કે સુપ્તિનાથ પરમાત્મા એક કેવળ જ્ઞાન વડે સકળ જગતના સર્વ દ્રવ્યોના સમસ્ત ગુણ પર્યાયના જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં પ્રભુ તો પોતાના સ્વગુણ પર્યાયમાં જ રમણતા કરી રહ્યા છે. આથી જ તેઓ પોતાને શુદ્ધ
જ્ઞાનાદિ ગુણોવાળી સ્વસત્તાના સહજપણે ભોગી હોવા છતાં પરભાવમાં એટલે પરદ્રવ્યના ભોગવટામાં તેમને અકામીપણું છે. સમજાણું? વળી પ્રભુમાં નિત્યત્વ, એકત્વ અને અસ્તિત્વ હોવા છતાં સ્યાદવાદ સત્તાએ જોતા તેઓ ઇતર એટલે અન્યત્યતા, અનેકતા અને નાસ્તિકતા ગુણોવાળા પણ છે. બોલો ભાઈ રાકેશ કુમાર, બોલો. જય જિનેન્દ્ર. હમણાં જે કીધું તો આઈ વોઝ વન્ડરિંગ કે એ થોડું એક્ઝામ્પલ સાથે વધારે કોન્ક્રીટ કરી શકાય. લાઈક શુભ ભાવ તો સામાન્યથી સમજાય છે કે લાઈક શુદ્ધ નો લક્ષ હોવું જોઈએ અને શુભ ભાવ નો લક્ષ નહીં હોવું જોઈએ, અને શુભ કરતા કરતા શુદ્ધ સુધી જવાનું છે. તો પણ એક્ઝામ્પલ કેવી રીતે એનો લઈએ કે લાઈક પૂજા કરીએ કે સમય કરીએ કે સ્વાધ્યાય કરીએ, એ બધી શુભની પ્રવૃત્તિ ગણાશે, રાઈટ? અચ્છા, હમ. હા બરાબર. હવે તમે જે કંઈ શુભની પ્રવૃત્તિ કરતા હો, જે કંઈ શુભ અનુષ્ઠાનો કરતા હો, હમ. તમારું લક્ષ્યનો આશય શું છે મને કહો. આ જે કરો છો તો ક્રિયા થઈ, હમ. ખરી રીતે પૂજા કરી, ધ્યાન કર્યું, સ્વાધ્યાય કર્યો, દાન દીધું, શીલ પાડ્યું, આ બધી ક્રિયા છે. હવે એ વખતે તમારું લક્ષ્ય શું છે, અને એ વખતે તમને અંદરથી ભાવ શું જન્મે છે કરતી વખતે. પહેલા નંબર 1 એ છે કે તમને એ વખતે તમારું આશય અને લક્ષ્ય શું છે. એટલે શા માટે કરીએ છીએ? વોટ ડુ આઈ વોન્ટ ટુ Why you are અચીવ? doing it નક્કી કરો. છેલ્લા ચાલુ મારા બાપ દાદા કરતા આવ્યા માટે મારે આ ઓગે ઓગે પછી સમાજમાં બધા કરે છે અને મારે આ સમાજમાં રહેવું છે તો મારે કરવું તે લોકસંજ્ઞા છે. તો ઓક સંજ્ઞા અને લોક સંજ્ઞા થી જો કરાતી ક્રિયા તમને શું આપશે મને કહો. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી એમ કે છે જ્ઞાની. તમારો આશય શું છે when you are doing all this? હું સ્વાધ્યાય કરું ધારો કે તમારો આશય શું છે એમાં? સ્વાધ્યાયનો અર્થ શું છે એ તો વિચારો. ચાલો આપણે પહેલા પૂજા કરો તો પૂજાનો અર્થ શું છે? પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણનો અર્થ શું છે? સામાયિક કરો, સામાયિકનો અર્થ શું છે? દાન દો, દાનનો અર્થ શું છે? શીલ પાડો, શીલ પાડવાનો અર્થ શું છે? મને એનો અર્થ સર સમજાવો અને એમાં રહેલો એની પાછળ રહેલો ભાવ એ સમજાવો. તો ત્યાં સુધી તમે 10% સુધી પહોંચો છો. અને લક્ષ્યના આશય તમારું ત્યાં જો નિશ્ચિતપણે તમારા આમાં આવે લક્ષ્યમાં તો તમે 100% પહોંચો. પણ એ તો છે નહીં આપણી પાસે. અને હોય તો મને એનું પ્રૂફ જોઈએ છે. તમે વાત જો આપણો આશય જે આપણે બોલીએ છીએ એ પ્રમાણે હોય તો એને મને પ્રૂફ આપો. આપણી જો પ્રવૃત્તિ એનાથી વિપરીત જ હોય સંસારની અંદર તો હાઉ કેન આઈ બિલીવ? હાઉ એમ આઈ ગોઈંગ ટુ બિલીવ કે ધીસ ઇઝ યોર લક્ષ્ય? સમજે છે? આ અઘરી વાત છે. સો ઇટ સીમ્સ લાઈક બાય ડિફોલ્ટ તો ઓગે કે લોક સંજ્ઞાથી જ થશે. તો એ લક્ષ્ય આવવા માટે જેમ શરૂઆતમાં કીધું
સમજણ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ? હા. સમજણ સિવાય લક્ષ્ય નો ખ્યાલ પણ નહીં આવશે, નહીં, એટલે સ્ટાર્ટ તો ત્યાંથી જ થશે. રાઈટ. હમ. સમજણ તો પેદા કરો. હમ. અને એક વખત નક્કી તો કરો કે ત્રિકાળી શુદ્ધ આત્મા પરમાત્મા સમાન એ હું છું. તો હું તો પેલા સ્પષ્ટીકરણ કરો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે. 17 વર્ષની ઉંમરે લખ્યું હમણાં. હમ. તો કેટલું સ્પષ્ટ હશે? હમ. શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધી વળગણા છે, આખું કેથી પરી એના વિચાર વિચાર કરો વિવેકપૂર્વક. આ વિવેક એ મોટી વાત છે. ધર્મમાં વિવેક એ પહેલો ગુણ છે, પછી વૈરાગ્ય છે. પહેલો વિવેક છે. વિવેકપૂર્વક શાંત ભાવે આદિ વ્યાધિ ઉપાધિ, એ આદિ વ્યાધિ ઉપાધિ છે એ માનીને એનાથી તમે પર બની અને શાંત બનો. જો કર્યા તો જ સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ જાણ્યા નથી કહેતા, અનુભવ્યા કે છે. હમ. આપણે તો જાણીએ તો એમ આપણે બહુ છે, ઘણું પ્રાપ્ત કર્યું જાણે. એટલું થતું નથી આપણે. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. અનુભવ બરાબર. જ્યારે શુભ પ્રવૃત્તિ થતી હોય ત્યારે વી કેન અઝ્યુમ કે શુભ ભાવ જનરલી હશે, એટલે શુભ ભાવ માટે યુ ડોન્ટ નીડ ધ લક્ષ્ય. લક્ષ્ય કેન બી ઓગે કે એનીથિંગ સમ્યક કે મિથ્યા લક્ષ્ય હોઈ શકે, જો પણ હા બરાબર, બોલો, પૂરું કરો. હા ના, એટલે શુભ ભાવ માટે ખાલી શુભ પ્રવૃત્તિની જ મોટા ભાગની જરૂર છે, રાઈટ? એઝ લોંગ એઝ somebody is doing શુભ પ્રવૃત્તિ એટલે મોસ્ટલી એમને શુભ ભાવ હશે એવું એવું ને? એવું કેવી રીતે કહી શકીએ આપણે? સોરી. એવું કેવી રીતે કહી શકીએ? જીવ શુભ પ્રવૃત્તિ કરે હમ. એ વખતે એનો ભાવ શુદ્ધ હોય, અરે અમે શુભ હોય, એવું આપણે કેવી રીતે કહી શકીએ? પણ ટાઈમ દે તો જરા, કેટલી વારમાં ઉભો થઈ, ટાઈમ દે કેટલી વારમાં ઉભો થઈ આ કામ કરવા. તમે પૂજા કરતા હો, હમ. ભગવાનની ભક્તિ કરતા હો, એ શુભ પ્રવૃત્તિ છે. હમ. પણ એ જ વખતે તમારા મનની અંદર આ પૂજા કરીને જે પુણ્ય મને મળશે, એ પુણ્યથી મારી શક્તિ વધે અને એ શક્તિથી હું મારા દુશ્મનને હરનાર બનું, એ પણ હોઈ શકે ને? નહીં સમજાણું? પણ એ જે You પ્રવૃત્તિ cannot equate અચ્છા. હમ. with પ્રવૃત્તિ અને ભાવ. હમ. ભાવપૂર્વક કરેલી પ્રવૃત્તિ એ બરોબર છે, પણ પ્રવૃત્તિ માત્રથી એમાં ભાવ તમારો હશે એવું માનવાની જરૂર નથી. તો હાઉ ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન આશય અને ભાવ? તમે કયા ભાવથી કરો છો? શુભ ભાવથી કરો છો, અશુભ ભાવથી કરો છો? અને આશય અલ્ટિમેટ વોટ યુ વોન્ટ ટુ અચીવ, ધેટ્સ આશય. Immediate is ભાવ, ultimate is આશય. અચ્છા. તો લાઈક ઇફ આઈ હેવ, મને પૂજા કરવો ગમે છે અથવા સામાયિક સ્વાધ્યાય ગમે છે એટલે હું કરું છું. તો Even વિચાર though કરો, હા, વિચાર કરો, બરોબર, ગમે છે તો કરો. પછી હા, એટલે એ શુભ ભાવનું એક્ઝામ્પલ હશે, ઇવન ધો આઈ ડોન્ટ હેવ એની અલ્ટિમેટ લક્ષ્ય શુદ્ધતાનો, પણ આ જસ્ટ ગમે છે અને બીજું કંઈક એ વખતે આમાંથી મને
સંસારિક ફળ મળે એવું કઈ મનમાં નથી, કોન્શિયસલી એટલીસ્ટ, તો that would be counted as શુભ. અ, બની શકે, હા. એ વખતે તમારા મનની અંદર બીજું કોઈ ભાવ ન હોય હમ. એના પરિણામ માટેનું, તો બની શકે, હા. હું સામાયિક કરું કે હું પ્રતિક્રમણ કરું કે હું દાન દઉં કે હું પૂજા કરું, ભક્તિ કરું, એ હમ. વખતે જે વખતે કરતો હોઉં ત્યારે હમ. મારા મનની અંદર કોઈ બીજો ભાવ ન હોય, તો એ મારી પ્રવૃત્તિ શુભ ગણાય. પણ એવું ભાગ્યે જ બને છે, મોટા ભાગે નથી બની શકતી. જીવને માટે કોઈને કોઈ આશય અંદર પડ્યો હોય છે, કોઈને કોઈ લક્ષ્ય પડ્યું હોય છે અંદર કરતી વખતે, અને કોઈ કારણ પડ્યું હોય છે. There is a reason why we are doing it. તો પછી તો એવું માનવું પડે ને કે અનલેસ કાંઈક અંશે શુદ્ધનો લક્ષ નહીં હોય તો શુભ ભાવ પણ આવવા ઇઝ વેરી હાર્ડ. Very, very rare, very difficult. માટે તો અત્યાર સુધી આપણે પામ્યા નથી. પણ આઈ વોઝ થિંકિંગ કે શુભ પ્રવૃત્તિ કરી એ ઓકે, તો પુણ્ય બંધ માટે ભાવની જરૂર નથી, શુભ પ્રવૃત્તિથી પણ પુણ્ય બંધાશે, અને એ આપણે અનાદિકાળથી કર્યું છે. હા. હમ. અને કરતી વખતે થોડો શુભ ભાવ તો આવવાનો જ છે. બે હજાર સાગરોપમની હમ. ત્રસ્ત પર્યાયમાં 1200 સાગરોપમ જો સદગતિ હતી, હમ. જે દેવગતિ, તો એમને એમ તો ના મળી હોય ને. એટલે ધર્મની પ્રવૃત્તિ કરીને એ પુણ્ય હા. બાંધ્યું, પણ હા. ભાવ નો ક્વેશ્ચન માર્ક હશે હા. ત્યાં. અને 700 સાગરોપમ એને દુર્ગતિ મળી હમ. નરકમાં. 1200 સાગરોપમ દેવલોક. અને ખાલી 100 સાગરોપમ એ મનુષ્ય તેની જ બન્યો. એમાં તિરેંજ વધારે, હમ. મનુષ્ય પ્રમાણમાં 48 મેક્સિમમ. બોલો. એટલે ધર્મ કર્યો માટે તો સદગતિ હતી, હમ. ના કરી તો દુર્ગતિ હતી જ. હમ. અને ધર્મ કરીને શુભ ભાવ તો થયો. અરે શુદ્ધના શુદ્ધની શુદ્ધના પરિણામ માટે પણ શુદ્ધતા તરફનું આપણું લક્ષ્ય હોવા છતાં પણ ત્યાં શુભ ભાવ તો થવાનો જ છે. શુભ ભાવનો નિષેધ નથી. નિષેધ એ વાતનો છે કે તમે શુભને જ અંતિમ માની લ્યો અને શુભને જ ત્યાં અટકી જાઓ. તમે એમ સાહેબ કે છે એમ કે પગથિયા પર ઘર કરીને બેસી જાઓ, તો એનો વાંધો છે. અને જીવે આ જ કર્યું છે અનાદિથી. So that's what I was trying to understand. તો એનો અર્થ કે એટલે બેઝિકલી એમાં પછી જે પણ શુભ કર્યો એના જીવ ગુણગાન કરશે કે મેં આટલી સામાયિક કરી, મેં આટલી હા. પૂજા કરી. હા. That તમે would જો be તો- the તમે જુઓ અત્યારે ગણતરીનો ધર્મ થઈ ગયો છે. કેટલી બધી આમ તમે જાહેરાતમાં જુઓ તમે, આટલી આંબેલ કરી અને આટલા ઉપવાસ કર્યા અને આટલી સામાયિક કરી અને આટલા પ્રતિક્રમણો કર્યા અને આટલા દાન દીધું અને શું બધી જાહેરાત, ગણતરી. હું ના નથી કહેતો કે પ્રભાવના માટે જરૂરી નથી, એમ નથી કહેતો. પ્રભાવના માટે જરૂરી છે, બાળ જીવવા માટે જરૂરી છે. પણ જો આપણે પણ એની અંદર
આ રીતે માનવા લાગીએ તો આપણે તો રખડવાના છીએ. હમ ત્યાં તો બુદ્ધજનોનો નિર્ધાર એ જ હોવો જોઈએ. હું જે કંઈ કરું એ મારી પોતાની શુદ્ધતા માટે. ઘણા બધા તમે જાહેર ના કરો તો બીજાને એની પ્રેરણા ના મળે. અરે બાબા, બીજાની પ્રેરણા માટે હું મારું ગુમાવું? બીજા તમારું જોઈને કરે તો ભલે કરે, એનો મને વાંધો નથી. હમ હું સ્વાધ્યાય કરું અને બીજા એ જોઈને સ્વાધ્યાય કરે તો એમનું કલ્યાણ થાય. પણ હું એમ તો ના કહું ને કે ભાઈ ચાલો બધા આવો સ્વાધ્યાય માટે, તમારું બધાનું કલ્યાણ કરી દઉં. એ તો આશા હોય જ નહીં કોઈ દિવસ. તમે આવો તો તમારું કલ્યાણ છે. ભગવાનની વાણી જે સાંભળે એનું કલ્યાણ. ગુરુદેવના આશીર્વાદ તો એ છે ને. થેન્ક જ્યાં યુ. સુધી અંદર માયલો બદલાય નહીં ને, ફરે નહીં ને, હમ ત્યાં સુધી બહુ 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 મુશ્કેલ છે. બહુ મુશ્કેલ. રસ, આપણે વારંવાર વાત કરીએ, હમ રસ ક્યાં છે? રુચિ અનુયાયી ચરણધારા સદાય. રુચિ ક્યાં છે આપણી? રસ રુચિ ક્યાં છે? ખૂબ ધર્મ કરીએ છીએ, નથી કરતો એમ નથી કહેતું હું, એ બધા કરો છો, આપણે બધા કરીએ છીએ. પણ અંતે in the end, where is our interest? તો રસ માટે સમજણ જરૂરી છે, પણ સમજણ સમજણ સિવાય બીજું કાંઈ જ નહીં. પણ પહેલેથી સમજણનો પણ એક પિટફોલ હોઈ શકે ને કે લાઈક એનાથી પણ અમે સ્વાધ્યાય કરીએ છીએ અને વી આર ડુઈંગ સમથિંગ બેટર દેન અધર્સ, તો એનો પણ એક અહંકાર આવવાની શક્યતા. ચોક્કસ, જેમ ધર્મ કરો છો તમે કોઈ પણ પ્રકારનો ને અહંકાર આવવાની શક્યતા, એમ આ સ્વાધ્યાય પણ એક પ્રકારનો ધર્મ જ છે, હમ એક પ્રકાર ક્રિયા જ છે. એનાથી પણ અહંકાર આવી શકે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માન માર્ગ મોક્ષનો કરુણા બંને પક્ષે. હમ આપણે ત્યાં સૂત્ર છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાનનો પણ અહંકાર હોય, ક્રિયાનો પણ અહંકાર હોય શકે. હમ વાત છે અહંકાર શૂન્ય બનવાની. તો એમ માનવાનું કે ક્રિયાના અહંકારને મટાવવા માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનના અહંકારને મટાવવા માટે દેવગુરુ કૃપા ઇઝ ધ ઓનલી વે. સમર્પણની જરૂર છે, સમર્પણની. બંને અહંકારને મિટાવવા માટે સમર્પણ. સમર્પણ વગર અહંકાર 3 કાળમાં મીટે નહીં. અને બહુ અઘરી વાત છે. સમર્પણ the most difficult for anybody. સંપૂર્ણ સમર્પણ ગુરુને અને ગુરુ પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે. વારંવાર આપણે ગૌતમ સ્વામીના દ્રષ્ટાંત લઈએ છીએ કે બીજા ઘણા બધા દ્રષ્ટાંતો છે શાસ્ત્રમાં, પણ તમે જોશો
કે એ બધા જ સમર્પણથી પામ્યા છે. હમ? Yeah. શ્રીપાલ રાજાના રાસના અંતમાં પણ મહોપાધ્યાયજી એ જ લખે છે કે ભગવાનની કૃપા એવી થઈ કે અમને અમારું સ્વરૂપ જાણાવે, અનુભવ્યો. એ શ્રીફળનો રાસ અનંત અનુભવ રસ ઉઠ્યો છે. ઉઠો ઠૂઠો સાહેબ. ઉઠો ઉઠો હે ને હમ. બરાબર. અને એ જ ભાવમાં અમૃતચંદ્રાચાર્ય પણ આત્મખ્યાતિના અંતે લખે છે. બોલો, પોતાના અહમનું જે વિસર્જન કર્યું છે એમણે, ટોટલ વિસર્જન. આવડો મોટો ગ્રંથ લખ્યો છે એમણે, હમ. આત્મખ્યાતિ. અદ્ભુત ગ્રંથ છે. છતાં કે એમાં સ્વરૂપ ગુપ્ત એવા અમૃતચંદ્ર હમ. શું કર્યું? અને આપણે તો અહીંયા કંઈ એક આર્ટિકલ લખ્યો હોય કે લખ્યો ના હોય, આમ તો ક્યાંકથી ભેગો કર્યો હોય બધો. અને બી હા એના માટે તો આઈ થિંક કે લાઈક અનુભૂતિ સિવાય એ આવવું ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. અનુભૂતિ વગર અહંકાર જાય નહીં, અને અહંકાર ગયા વગર અનુભૂતિ થાય નહીં. હવે આ ઇક્વેશન છે. બોલો, હવે તમારે જે કરવું હોય કરો. કેચ 22 થઈ ગયો તો પછી. બરાબર બરાબર, થેન્ક યુ. બરાબર. આપણે ભાઈ શું નામ, સુકેતુભાઈ અને રૂપાબેન, બોલો બોલો. જય જનાર્દન અંકલ. હા બોલો બેન. હા, મને એક પ્રશ્ન, આ તમે જે શરૂઆત કરી ને એ પેરેગ્રાફ માટે હતો કે તમે જે કીધું કે એકાગ્રતામાં બધા ભેદ વિતરાગતા જેવા જ લાગે પણ હોય નહીં. બરાબર. તો એ જ્યારે એમણે આગળ કીધું કે અજ્ઞાન હોય ત્યારની વાત છે આ, કે એટલે પછી એમણે એટલા માટે સમ્યક દર્શન થયા પછી એમ લખ્યું? એકાગ્રતામાં એટલે શું? એ શબ્દ બધા વિતરાગતા જેવા લાગે એનો અર્થ શું કહેવા માંગે છે એ મને ખ્યાલ ના આવ્યો. ઘણી વખત આપણને એકાગ્રતા થાય ને ત્યારે એક પ્રકારનો અનુભવ તો થતો હોય છે, અને એમાં એમ લાગે કે જાણે બધું સંસાર આખો છૂટી ગયો આપણથી, અને આપણે એક પોતાનામાં પ્રતિષ્ઠિત થયા. તો એ એક વિતરાગ દશા છે, એનો અંશ છે. પણ એ ખરેખર એવું નથી. કેવળ એકાગ્રતામાં એવું નથી. એવું ઇટ ઇઝ નોટ ધેટ. એકાગ્રતાની સાથે સાથે આત્માના અનુભવની વાત તો હોવી જોઈએ. અનુભૂતિ વગરની એકાગ્રતા, એમાં વિતરાગતાના અંશ ના હોય. સમજાણું? અનુભૂતિ જોઈએ પહેલી. કેમ કે વિતરાગતાના અંશ તો આત્મામાં છે. હવે આત્માને તમને અનુભવનો સ્પર્શ તો થયો નથી. અને એકાગ્રતા તો માત્ર મનની શાંતિ છે. ત્યાં તો માત્ર મનના વિકલ્પો શાંત થયા થોડા. એમાં ક્યાં આત્મા આવ્યો? અને આત્મા ના આવે ત્યાં સુધી આત્માની જે વિતરાગ દશા જે છે એની તે અનુભૂતિ છે જ નહીં ત્યાં. બરાબર. એટલે એક આભાસ જેવી વાત છે. આભાસ બિલકુલ આભાસ. ઓકે ઓકે. એક એમાં જીવ અટકી જાય છે. મૂળમાં તકલીફ ત્યાં છે. અધૂરો જીવ જે છે ને એ થોડુંક આમ તેમ થાય ને એમાં અટકી ગયો અને પછી ભટકી જાય છે. અટકવાનું તો છે જ નહીં,
પૂર્ણતા વગર અટકવાનું નથી. હમ હવે એ સિદ્ધાંત જો યાદ રહે ને તો એનું કામ થાય, નહીં તો ન થાય. હમ એટલે આગળ હમણાં જે ડિસ્કશન થયું એમાં પણ જે આશય અને ભાવની જે વાત થઈ કે આ શુદ્ધના આશય કરેલો શુભ ભાવ તો જે ઘૂંટાય તો શુદ્ધ તરફ ગયા કહેવાય અથવા જઈ શકે. પણ પરિણામની અંદર તમારો રસ બદલાવો જોઈએ. હમ રસનો પ્રવાહ, રસની દિશા બદલાવી જોઈએ. હમ એ ન થાય તો આ બધી મહેનત ખોટી છે. આ તો કરી અનંત વારે કર્યું આપણે. હજી તમે તપાસો કે આપણો રસ ક્યાં છે. બહુ પ્રમાણિકપણે તપાસો. આત્માને ઢંઢોળો અંદર કે વેર ઇઝ માય ઇન્ટરેસ્ટ, રિયલ ઇન્ટરેસ્ટ. અને જે સ્વાધ્યાય અથવા તો પ્રભુ પૂજા કે પ્રભુ દર્શન જે આપણને ગમે છે જે વાત, તો જેનાથી આપણને થોડી સમજણ મળે સ્વાધ્યાયમાં, અને જેથી એ સમજણ આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં કરી શકીએ, કે ક્ષમતા રહી શકે જ્યારે સમય આવે ત્યારે. એવા આશયથી કરેલો સ્વાધ્યાય એ બરાબર કહેવાય કે એ પણ આશય ખોટો કહેવાય? એ શુભ પરિણામ છે. હમ શુદ્ધ તો એ અંદરથી છૂટવું જોઈએ. હમ એ તો માત્ર શુભ છે. અને એ ખબર પડે રસમાં. ઢોળાવ કઈ તરફ છે એના પરથી ખ્યાલ આવે. વેર ડઝ યોર ઇન્ટરેસ્ટ લાય? બરાબર. ફાઇન્ડ આઉટ. પ્રણામ અંકલ, મને બી એક સવાલ છે હા બોલો બેન, ખૂબ બોલો આભાર. બેન. કે શુદ્ધનું લક્ષ્ય હોય તો જીવ અશુભની પ્રવૃત્તિ કરી શકે? કરી શકે નહીં, કરાય. કરાય જ નહીં. કર્મના ઉદયથી થાય પણ હા કરાય નહીં. જી. તો જીવ અશુભની પ્રવૃત્તિ કરે છે, શુભ કરતા અશુભની પ્રવૃત્તિ વધારે થતી હોય છે. બરાબર. એટલે એનો મતલબ કે હજી લક્ષ્યની જે શુદ્ધતા હોવી જોઈએ, સ્પષ્ટતા પણ નથી. સ્પષ્ટતા નથી, તત્વનો ભેદ નથી. રાઈટ. એબ્સોલ્યુટલી. અને જીવ પ્રાય શુભની પ્રવૃત્તિ કરે છે, અશુભથી બચવા માટે કરે છે કે શુદ્ધના લક્ષ્ય કરે છે? ના ના, શુભની પ્રવૃત્તિ એટલા માટે કરે છે કે એને એના પરિણામે એ જે પુણ્ય તરફ જે લક્ષ્ય છે એનું જાણે અજાણે, અને એને ખબર છે કે પુણ્યના ઉદયથી મને જે સગવડતા મળશે, સુખાકારી મળશે, એને બરાબર ફસી ગયું છે. એટલે એ તો લક્ષ્યમાં છે. અને માટે ત્યાંથી એને ત્યાં તો એનું લક્ષ્ય બરાબર ચોંટી ગયેલું છે, એ કરવાનું છે. તો મારે તમે કીધું કે જ્યાં સુધી પૂર્ણતામાં તમે ના પ્રાપ્ત કરો ત્યાં સુધી તમારો પ્રયત્ન ચાલુ રાખવાનો છે. તો શુભની પ્રવૃત્તિ જાણે કે ભાઈ સ્વાધ્યાય કર્યો, કે તમે સામાયિક કરવા તમે બેઠા, કે પ્રભુ દર્શન કર્યા, કે કોઈ બી પ્રભુની ભક્તિ કરી, એ વખતે હું જ્યારે પ્રવૃત્તિ કરવા હું જઈ રહ્યો છું
ત્યારે મારે 5 મિનિટ એ પ્રવૃત્તિ કરતા પહેલા મારે વિચાર કરવો જોઈએ કે મારે આ શેના માટે કરવાનું છે, કે ભાઈ સીધો Correct. બેસી જઈએ એના કરતા આ શેના માટે કરવું છે, કરેક્ટ. અને એની વધારે થોડુંક ચિંતન કરીને પછી જો એ પ્રવૃત્તિ કરો તો થોડો વેગ મળે. એવું Right. એવું એવું થઈ શકે. એબ્સોલ્યુટલી. હમ. બરાબર એકદમ. હમ. કારણ કે એક જેમ રૂટીન અમુક પ્રવૃત્તિ થતી હોય છે, ઘણી બધી ક્રિયાઓમાં રૂટીન કે ભાઈ આ આપણે કરવાનું છે એટલે કરીએ છીએ. બધી જ ક્રિયાઓ રૂટીન પ્રમાણે થાય છે. હમ. અને હું એ રૂટીન કર્યા કરતા પહેલા કે હું મારું એ લક્ષ્ય કાયમ હું એનું ઘૂંટ્યા કરું તો મારી દિશા ફરે થોડી ઘણી. તમે જ્યારે એક ક્રિયા તમે આજે કરી, હમ. પરિણામ તમારા મનની અંદર વિચારો હમ. કે મારા ભાવની અંદર શું પરિવર્તન આવ્યું. હમ. બીજે દિવસે તમે એ જ ક્રિયા કરી અને પછી વિચારો કે મારા ભાવની અંદર શું પરિવર્તન આવ્યું. તમે જ્યાં સુધી તમારા ભાવને તપાસશો નહીં, હમ. ત્યાં સુધી તમારી જે કંઈ ક્રિયા કરશો હમ. એ ક્રિયાનું પરિણામ તમને કેવી રીતે ખબર પડશે? જી. આપણે રૂટીન પ્રમાણે કર્યા કરીએ હમ. અને મને પરિણામ શું આવ્યું મારા મનની અંદર કે મારા ભાવની અંદર, હમ. એનું એ તરફ ધ્યાન જ ના હોય આપણું, હમ. તો એ સામાન્ય પુણ્યવંત થશે. જી. બીજું એનાથી વિશેષ કોઈ કાર્ય નહીં સદાય. હમ. હમ. એટલે મારે શુભની પ્રવૃત્તિ કરતા શુદ્ધનું 5-10 મિનિટ, જે સાહેબજી કહેતા હોય કે તમે વાંચના સાંભળવા આવો તો 10 મિનિટ પહેલા આવી જાઓ ને તમે હા, શાંતિથી બેસો અને Right. તમારા બધા જ ભાવોને શાંત કરો કે જેથી Correct. શુદ્ધ તરફ લક્ષ રહે. Correct. એવી જ રીતે મારે શુભની પ્રવૃત્તિ પત્યા પછી 5 મિનિટ બેસીને મારે વિચાર કરવાનો કે હવે મારે આ શુભના ભાવોની સતતતા રહે, સાતત્ય રહે, હા, તો એના માટે મારે જે બી તમારે દર કલાકે કે તમારે જે રીતે તમારું મેકેનિઝમ હોય એ પ્રમાણે તપાસતા રહેવું પડે. બરાબર. જી. જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ હમ. એમાં આપણું લક્ષ્ય તો હોય જ છે. હમ. હમ. કોઈને કોઈ વસ્તુ જે કંઈ તમારી જે કંઈ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિની પાછળ લક્ષ્ય તો હોય જ છે. હમ. હમ. તો ધર્મની પ્રવૃત્તિની પાછળ કેમ લક્ષ્ય નથી આપણું? હમ. એ કેમ આપણે ઓગે ઓગે કરીએ છીએ? હમ. એ કેમ આપણે લોકસંગ્રહથી કરીએ છીએ? હમ. એક ક્રિયા છે એટલે. જી. બરાબર. એટલે બેસિકલી સર્કલમાં અચ્છા, એના માટે right? જોઈએ અચ્છા, જાય. હવે પછી આટલું કર્યા પછી હમ. મને 3 મહિને 6 મહિને 12 મહિને પરિણામ શું આવે? હમ. મારા જીવનમાં, મારા ભાવોમાં, મારા સંબંધોમાં પરિવર્તન શું આવ્યું? હમ. What is the change that I am experiencing? હમ. Whether this change જે કંઈ એક્સપિરિયન્સ કરો છો એ મારા આત્મકલ્યાણ માટે કંઈક ઉપકારી બની શકે એમ છે અથવા બને છે? હમ. તપાસો. હમ. એક કર વિચાર તે પામ, ઔષધ હા. વિચાર ધ્યાન, એ આવી. Correct. હમ. આત્મસ્થિતિમાં 17 વખત વિચાર શબ્દ મૂક્યો છે. હમ. હમ. આપણે હરામ છે કે આપણે એક વખત પણ વિચાર કરતા હોઈએ. હમ. હા, બીજી બધી વાતનો વિચાર ઘણો કરીએ છીએ હમ. પણ ધર્મની વાતનો વિચાર નથી કરતા આપણે. જી. બરાબર? ખૂબ આભાર. ખૂબ આભાર. બરોબર દર્શનભાઈ? પ્રણામ ગિરીશભાઈ. જી. તે રાકેશભાઈનો જે પ્રશ્નમાં આપે કીધું હા. કે શુભ ક્રિયા કરતી વખતે મનમાં ભાવો એવા હોય કે કોઈને હું દુશ્મનને સામે વિજય મેળવું કે જે કંઈ કરવું એ, તો એનો અર્થ તો એ થયો ને કે શુભ ક્રિયા કરતી વખતે મારે અશુભ ભાવો ના આવે એની જાગૃતિ રાખીએ તો એ શુદ્ધ તરફનું પ્રયાણ કહેવાય. જેમ શ્રીધરભાઈએ કીધું કે જે જાગૃતિ રાખીએ, તો જો હું જ્યારે ક્રિયા કરું છું ત્યારે મારી અશુભ ભાવો ના આવે એની જાગૃતિ હું રાખું તો એ શુદ્ધ તરફનું પ્રયાણ કહેવાય કે ન કહેવાય?
unless and until you have positive attitude towards શુદ્ધ, એ ના કહેવાય. It's not an automatic thing. પણ પ્રોસેસ તો એ રીતે ના આગળ વધે કે No, તમે ના. શુભ ક્રિયાઓ કર્યા કરો, ને શુભ સામે ક્રિયા- અશુભ ભાવો આવે નહીં એની જાગૃતિ રાખો. હા, તો શુભતા સારું થશે તમારું. પણ લક્ષ્ય શું છે તમારું? અશુભ ભાવો ના હોય એટલે શુદ્ધ જ લક્ષ્ય ના કહેવાય. હા, શુભ હોઈ શકે ને. અશુભ નથી કરતા કે નથી વિચારતા તો શુભ તો હોઈ શકે ને. એનો એટલે પ્રતિપક્ષી લક્ષ્ય શુભ છે. શુભ જ હોય, શુદ્ધ ના હોય એ વખતે. ને અશુભનું પ્રતિપક્ષી શુભ છે. હમ અને આ બંનેને ઉપર થઈ આ બંનેને શું મહાત કરવા વાળું શુદ્ધ છે. પણ જો અશુભ પ્રવૃત્તિ, અશુભ ભાવ ના આવે એની જાગૃતિ રાખું તો એ મારું લક્ષ્ય શુદ્ધ થયું ના કહેવાય. ને કહેવાય ને, હોય તો કહેવાય. હોય તો કહેવાય. માત્ર તમે નથી કરતા માટે કહેવાય એવું નહીં. ઇટ્સ નોટ એ ડિફોલ્ટ. ઇટ હેઝ ટુ બી પોઝિટિવ. ઓકે, એટલે પ્રોસેસની અંદર માત્ર અશુભ ભાવ રોકવાય તો બરાબર છે, પણ સામે તમારું લક્ષ્ય પણ શુદ્ધ તરફનું હોવું હું જોઈએ. તમને કહું, અશુભ ભાવ રોકવા હોય તો સાવ બરાબર છે. હમ. શુભ થવું જોઈએ, કરવાની વાત નથી. તમારું લક્ષ્ય શુદ્ધનું હોય તો શુદ્ધના લક્ષ્ય શુભ થાય. પણ શુભ કરતા હો તો શુદ્ધનું લક્ષ્ય હોય એવું નહીં. ના, એ તો બરાબર છે. શુભ કરતા હોય ત્યારે શુદ્ધનું લક્ષ્ય ના હોય એ તો બરાબર છે, પણ અશુભ ભાવો ના આવે તો પણ શુદ્ધનું લક્ષ્ય નહીં એવું થયું. હા, અશુભના નિગેશનથી શુદ્ધ આવે એવું નહીં. શુભાશુભ બંને જવાથી શુદ્ધ થાય છે. પોઝિટિવલી એટલે શુભાશુભ બંને પેરેલલ ચાલવા જોઈએ. હા, એટલા અને માટે સાથે લક્ષ્ય પણ હોવું જોઈએ એવું. હાજી અને સાથે લક્ષ્ય પણ હોવું જોઈએ જો શુદ્ધનું. એટલા માટે ત્યાં આત્મસિદ્ધિમાં કીધું તે શુભાશુભ છેદતા કે તે શુભાશુભ છેદ. એમ કીધું તે છેદતા કીધું તો બંને તરફનો એક ભાવ છે. શુભ અને અશુભ બંને તરફ પ્રગટે શુદ્ધ સ્વરૂપ. ખ્યાલ આવે? હા, બરાબર. હા, તમે એમ કહો કે હું શુભ કર્યા કરું અને ઇટ વિલ ટર્મિનેટ ઓર ઇટ વિલ એન્ડ અપ ઇન શુદ્ધ, એવું ના બને. એ તો બરાબર છે. હા, નહીં તો જ્ઞાનીને એવું લખવું ના પડે કે તે શુભાશુભ છેદ હતા પ્રગટ્યા. શુભાશુભ છેદવાથી આત્મજ્ઞાન પ્રાપ્તિ ના થાય એવું થાય જ ને. થાય. શુભાશુભ છેદો તો આત્મજ્ઞાન વગર તો બની જ ના શકે ને. અશુભને છેદવો એટલે એનો અર્થ એ નહીં કે અશુભ ભાવો ના આવે એની જાગૃતિ. એનો અશુભ અર્થ ભાવ નહીં. ના આવે જાગૃતિ, અને શુભની અંદર પણ એ જાગૃતિ કે આ શુભ એ પણ મારા નથી. આવે છે મને શુભ ભાવ પણ એ મારા નથી. બરાબર. અને આ બહુ અઘરી વાત છે. મને શુભ ભાવ આવે અને પછી મને હું એમ વિચારું કે આ શુભ ભાવ પણ મારો નથી. એ તો બહુ અઘરી વાત છે. એ અહંકાર શૂન્ય જ્યાં સુધી જીવ ન બને ત્યાં સુધી અશક્ય છે. બરાબર.
આભાર સાહેબ. બોલો દીનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ. બરોબર. હમણાં સ્વાધ્યાયમાં તમે કીધું કે શુદ્ધનું લક્ષ્ય હોવું જોઈએ અને એ સમજાય છે. હવે જ્યારે પણ કોઈ પણ જાતની ક્રિયા, ફોર એક્ઝામ્પલ સામાયિક કરતી હોવ કે પ્રતિક્રમણ કરતી હોવ, ત્યારે બીજા કોઈ વિચારો નથી આવતા કે હું આને કારણે કરું છું કે એને કારણે કરું છું, એવું કોઈ વિચારો નથી આવતા. હાવેવર મારે જાણવું છે કે હું હું કઈ રીતે કરું, એનું મારે હું શું કરું કે જેથી કરીને મને એ શુદ્ધના ભાવો આવે. કે ના, એ હું સમજુ છું કે પણ આ મન માકડું છે, એને ટ્રેન કરવાની જરૂર છે. બીજા કોઈ ખરાબ ભાવો નથી આવતા કે જેથી કરીને, પણ એટલું ભાન પણ નથી મનને કે હું આ ભાવ કરું. તો હું એને માટે મારે શું કરવું જોઈએ કે જેથી કરીને મને એ ખરેખર જે સારા જે ભાવો, શુદ્ધ ભાવો જે આવવા જોઈએ એ હું કરી શકું. તો એના માટે મારી જાતને હું કહું છું કે હું માનું કે ન માનું, પણ મને એની ટ્રેનિંગની જરૂર છે. કારણ કે એ મગજમાં એ આવતું જ નથી. તો એ હું શું કરું કે જેથી શ્રીધરભાઈ અને રાકેશભાઈ જે વાતો કરી, મને બધું ઘણું એમ થાય છે કે એને ઉતારવા જેવું છે. પણ મારે વધારે તમારી પાસેથી જાણવું હતું કે હું શું કરું કે જેથી કરીને મારું લક્ષ્ય સારી રીતે બંધાય અને હું એને, કારણ કે બીજો કોઈ ભાવ નથી, એવો કોઈ ખરાબ ભાવ નથી કે એનો, પણ મારે જે સાચી રીત છે એ મારે કરવું છે. કરવાની વાત છોડી દે. હા, ભાવના ભાવવી છે. કરવાની વાત છોડી દે. ઓકે ઓકે થવા દે. ઓકે. અને એને માટે જો જે થાય એ થવા દે. તું માત્ર જો. તારું કામ માત્ર જોવા કે જાણવાનું છે, કરવાનું છે જ નહીં. બરાબર. પછી જો તું સમજાયું? એ બહુ એ ઓકે ઓકે. એ તો હું થવા દઉં છું. તો એ તો કરવાનો ભાવ છોડી દે. થાય તેને થવા દે. તારું કામ જોવાનું જાણવાનું છે, કરવાનું તો છે જ નહીં. એટલે તું એને જાણ, હું મારી જાત જાણું કે હું શું થઈ રહ્યું છે એમ. અમે કરી તો શકીએ જ નહીં આપણે પરમાં કાંઈ. બરાબર. તો પછી શું કામ એવો પ્રયત્ન કરવો? કરવાના ભાવ કરવાથી કર્મ બંધ છે. તો શા માટે આપણે કરવું? થવા દે. એ થાય તે થવા દે. તું જાણનાર છે માત્ર. તું જોનાર અને જાણનાર છે. તું જ્ઞાતા અને દ્રષ્ટા છે અત્યારે. પછી તું એકમાત્ર જ્ઞાયક. પણ ગિરીશભાઈ, આ તો બહુ દૂરની વાત છે એવું મને લાગે છે. આપણે દૂરની વાતને આપણે નજીક કરવી હોય તો શરૂઆત તો કરવી પડશે ને. યસ યસ. થાય તે જોયા કર, જાણ્યા કર. નો રિએક્શન, નો ઓપિનિયન, કોઈ અભિપ્રાય નહીં, કોઈ પ્રતિભાવ નહીં. અમે આપણે કંઈ કરી શકતા તો છીએ નહીં પરમાં. તો શા માટે દુઃખી થવું?
શાંતિથી સ્વીકાર કરો. દુઃખી તો નથી, દુઃખી થવાની વાત નથી અહીંયા, પણ એટલે આ I આપણું want- આપણું દુઃખ જ છે. આને પુરુષાર્થ ન કહેવાય કે મારે એમ કે જે જે સાચી દિશા છે, જે જે મારે સમજવું જોઈએ, જે મારે કરવું જોઈએ. હવે હું તને કહું કે સાચી દિશા કઈ રીતે કહેવાય. આત્માનું સ્વરૂપ તમે સમજો તો એક વસ્તુ તો નક્કી છે કે આત્મા પરમાં કોઈ કરતાપણું છે નહીં એનું. બરાબર, પરનો કરતા નથી. બરાબર? 3 પ્રકારે પરનું જીવનું કરતાપણું બતાવ્યું. 493 ત્રણોમાં 493 3 પ્રકારે કરતાપણું બતાવ્યું. બરાબર, એમાં બીજા બધા તો ઉપચાર છે, ખાલી એક પોતાના સ્વ પરિણામનું કરતા છે. અને એ તો સ્વપરિણામ શું છે? જાણવાનું. આત્માનું કામ શું? જાણવાનું. પણ આડકતરી રીતે બીજી રીતે તમે જોવા જાવ તો હું એ જ તમને પૂછું છું ને કે હું મારા સ્વમાં હું શું કરવાનું છે જ નહીં. પણ કરવાનું? તમારા જ્ઞાનમાં જગત આખું જણાય છે, એને જોયા કરો. ચાલો, કરવું છે ને તમારે, જોવાનું કામ કરો. થશે? કરવું જ પડશે ને. કરવાનું પાછું આમાં કરવું નથી, નથી, બરાબર છે, આવવું જોઈએ. પણ એ જ થવા દો, થવા દો. બહુ અઘરું કામ છે આ તો. અરે એકદમ સહેલું કામ છે. સહેલું બોલવાથી, પણ કરવાનું ઓનર કોન્ટ્રોલ કરવાનું બહુ સહેલું છે. કાંઈ હા, પણ કરવાનું જે નહીં. રીતે આપણે કાંઈ કરવાનું નહીં, કરવાનું અઘરું પડે. તમને કોઈ કામ સોંપ્યું હોય અને તમે એ કામ આમ પડ્યું છે, તમે બેઠા છો, કરો નહીં તો સહેલું કે કરો તો સહેલું? બોલો. હા, અને ધારો કે કરવું પડે, માનો લો, તો એમાં તમે ના હો અંદર, તો થાય કે નહીં કામ? થાય. એ તો અહંકાર આપણે કરી જ ના શકીએ કે હું પરમાં કંઈક કરી શકું. તો શું કામ આવું ઉપાધિ વોરવી? સ્વમાં આરામથી રહ્યો, કોઈ તમને બતાવે નહીં. થાય તે જોયા કરો. કર્મના ઉદયથી જે તમને પ્રવૃત્તિ લખ્યું હોય એ થશે તમારાથી. તમે કરો છો માટે થાય છે એવું માનો છો તમે, તો એ જ મિથ્યાત્વ છે. તમે શું કહો છો? કર્મના ઉદયથી જે પ્રવૃત્તિ તમારે હાથે થવાની છે, થશે, એમાં તમે જો એમ માનો કે હું કરું છું, તો એ મિથ્યાત્વ છે. એટલો સહેલો ધર્મ છે. શું કામ આટલો બધો અઘરો બનાવ્યો છે એ મને નથી ખબર. સુરેન્દ્રભાઈ કહેતા તમે એક નહીં 2 જેવો ધર્મ છે, સરળ, વેરી સિમ્પલ. થવા દો. Why do you take it upon yourself that you are doing, and if you don't do it, then the whole world is going to go
under. I mean, નહીં your એટલે એવો અંકર આપણે ક્યાં કરી શકીએ? ભલા ચાલ્યા ગયા તો હજી વિશ્વ તો એમ ને ચાલ્યા કરે છે, દુનિયા તો ચાલ્યા કરે છે. બરાબર. થેન્ક યુ, હમ. આભાર. બોલો સાહેબ, કોણ છે? આવી ગયા બધા પ્રશ્નો આવી ગયા? હા. મને એમ કે આજે આપણે ચેપ્ટર પૂરું કરશું. અઘરા વિષયો લઈ આવો છો એટલે શું થાય હવે? હવે જે આવે છે ને અહીં તો એના કરતા અઘરું છે સમજવું. એક પેરેગ્રાફ વાંચ્યું એટલે તમે ખ્યાલ આવે. વળી પ્રભુમાં નિત્યત્વ, એકત્વ અને અસ્તિત્વ હોવા છતાં સ્યાદવાદ સત્તાએ જોતા તેઓ ઇતર બીજું એટલે અનિત્યતા, અનેકતા અને નાસ્તિકતા ગુણોવાળા પણ છે. બરાબર રાખશું અહીંયા. Really amazing. બરાબર સાહેબ, પ્રશ્ન છે કે ખાલી? ના, જય જિનેન્દ્ર, પ્રણામ. પ્રશ્ન છે, આજે સ્યાદવાદ નું કીધું ને, સ્યાદવાદ સત્તા એ પ્રભુના કે સ્વરૂપના જે ગુણો બતાવી દીધા એને, એમાં સમજણ નથી પડતી મને. અનિત્યતા, અનેકતા ને નાસ્તિતા, એમાં ના અસ્તિ એવું કેમ કહે છે? નાસ્તિતામાં તો જરા બી સમજણ નથી પડતી. તમે ક્યાં છો અત્યારે? તમે? હું પોતે ક્યાં છું? હા, મારા સ્વરૂપમાં રહેવા કોશિશ કરી છે. એટલે તો ક્યાં છો અત્યારે? તમે ક્યાં છો? મારા ઘરમાં. હા, તો તમે તમારા ઘરમાં છો ને? જી. તો તમે અહીંયા નથી ને? મારા ઘરમાં નથી ને? ના. તો તમારામાં મારા ઘરમાં ન હોવા પણ હા. નાસ્તિકતા આવી કે નહીં? હા, તમારા ઘરમાં નથી એ હકીકત છે. હા, ઓ એટલે સ્યાદવાદ એ દ્રષ્ટિએ બતાવી રહ્યો છે. ઓકે ઓકે, બરાબર. બરાબર બરાબર, સમજાઈ ગયું. થેન્ક યુ, થેન્ક યુ. હું અહીંયા છું ત્યાં નથી. હા તો હું અહીંયા છું એ અસ્તિત્વ, ત્યાં નથી હા, એ નાસ્તિત્વ, નાસ્તિકત્વ. બરાબર. એ નમશાદવાદ. બરાબર. એટલે આપણે જે કહીએ એનું ઊંધું કરે એને સ્યાદવાદ કહેવાય. બધું કરવાનું નથી, આપણે સમજવાનું વાત. હા, સમજવા માટે એમ જ હું પૂછી રહી છું. બરાબર. બરાબર. અચ્છા, ચાલો. સર્વ મંગળ માંગલ્યમ સર્વ કલ્યાણકારણ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જયતે શાસન. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જનાજ્ઞા વિધિ મુરાદ મિચ્છામિ દુક્કડમ. જય જય.